નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં કચ્છ, ઉના અને કેવડિયામાં નવા સફારી પાર્કને મંજૂરી. કચ્છમાં નવું ચિત્તા બ્રીડિંગ સેન્ટર સ્થપાશે. પ્રાકૃતિક ખેતીમાં અમરેલી જિલ્લાનો ડંકો. 30,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર. મિશન 3 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર 45 દિવસમાં જ 20 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર. અને લુપ્ત થઈ રહેલી આદિવાસી મૂર્તિકળાને જીવંત કરી છોટાઉદેપુરના સોનલબેન રાઠવાએ મહિલાઓને પગભર કર્યા. નમસ્કાર શ્રોતા મિત્રો. રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે અને અત્ર તત્ર સર્વત્ર લીલોતરી છવાઈ છે, ત્યારે સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોમાસું હોય કે શિયાળું, ફરવા માટે સતત તત્પર એવા આપણા રાજ્યના સહેલાણીઓ માટે આનંદના સમાચાર છે. રાજ્યમાં ટૂંક સમયમાં 3 નવા સફારી પાર્ક સ્થાપવામાં આવશે. તાજેતરમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાજ્યમાં કચ્છના કોટેશ્વરમાં, ઉના નજીક નલિયા માંડવી અને કેવડિયામાં નવા સફારી પાર્કને મંજૂરી આપી છે, જ્યારે કચ્છમાં નવું ચિત્તા બ્રીડિંગ સેન્ટર સ્થાપવામાં આવનાર છે. વધુ વિગત જાણીએ ગુજરાત સર્કલના અગ્ર મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ પાસેથી. भारत सरकार में जो सीजेडए अथॉरिटी है, सेंट्रल जू अथॉरिटी, उन लोगों ने गुजरात में 3 जगह पे सफारी बनाने का अप्रूवल दिया है. ये 3 जगह है, एक नारायण सरोवर है कोटेश्वर में, दूसरा केवड़िया है और तीसरा नलिया मांडवी आपके ऊना के. कच्छ में जो ब्रीडिंग सेंटर है वो चीता की हो रही है. ये भारत सरकार ने चीता ब्रीडिंग कंजर्वेशन ब्रीडिंग सेंटर अप्रूव किया है और ये गुजरात के लिए एक बहुत खुशी की बात है, कारण कि वर्षों पहले गुजरात में चीता हुआ करता था और जो कच्छ की बन्नी ग्रासलैंड है वो चीता के लिए बहुत ही अनुकूल जगह है. तो इसमें हम लोगों ने कामगिरी तो वहाँ पे जो एनक्लोजर बनाने हैं या और भी पानी की सुविधा, वेटनरीज की सुविधा, कुछ रोड रास्ते भी बनाने पड़ेंगे, वो सारे कामगिरी शुरू हो गई है. गुजरात के जो अलग अलग विस्तार में, अलग अलग रीजन में जो सफारी पार्क बन रही है, उससे एक टूरिज्म को बढ़ावा मिलेगा. और अभी हमारे पास देवलिया और अंबरडी 2 सफारी पार्क हैं, तो लोग नॉर्मली इन्हीं 2 सफारी पार्क में जा रहे हैं. अब अलग अलग रीजन में होने से लोग आसानी से विजिट भी कर सकते हैं, उन्हें बार बार देवलिया या शासन जाने की जरूरत नहीं पड़ती. આજે આપણા ગુજરાતમાં કેન્સર જેવા રોગો ઝડપથી વધી રહ્યા છે. તેના અનેક કારણોમાંથી એક મૂળભૂત કારણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ છે. ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આરોગ્યપૂર્ણ જીવન માટે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ઉપાડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાએ તો પ્રાકૃતિક ખેતીમાં ડંકો વગાડ્યો છે. જિલ્લામાં 30,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવી છે. વિગત આપે છે જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર D.A. ચાવડા. અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિમાં ખૂબ વ્યાપ વધ્યો છે. પ્રાકૃતિક કૃષિ કરતા અને એને પેદાશોને લીધે લોકોનું આરોગ્ય સુધરે તે માટે જિલ્લામાં લગભગ 33,000 જેટલા ખેડૂતો અને 36,000 જેટલા એકરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને ચાલુ વર્ષમાં જુલાઈના અંત સુધીમાં કુલ 1,580 તાલીમો દ્વારા અને 30,545 ખેડૂતો દ્વારા 124 ક્લસ્ટરમાં 5 ગામના એમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે અને ખેડૂતો વધુ જોડાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના જે જુદા જુદા આયામો છે એમાં જીવામૃત છે, બીજામૃત છે, આચ્છાદન છે, વાફસા છે અને સહજીવી પાક છે. એના આધારે ખાસ કરીને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીમાં જે એના ફાયદા છે એ બાબતે ખેડૂતોમાં અવેરનેસ ફેલાવી અને ખેડૂતો વધુ આમાં જોડાય તે માટે સતત પ્રયત્નો આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં ફાયદા ગણીએ તો જમીનમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, ફળદ્રુપતા અને ઉત્પાદનમાં વધારો થાય છે અને એક દેશી ગાયના ગોબરથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે.
ઉત્પાદન ખર્ચ નહીવત લાગે છે અને રસાયણ મુક્ત ખેત પેદાશ ત્યારે ભાવ વધારે મળે છે. પાણી અને વીજળીની બચત થાય છે. મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ થાય છે. પર્યાવરણ અને માનવી સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ અને પોષણ અને સંવર્ધન થાય છે. ગામ અને દેશનું સ્વાવલંબનમાં નિર્માણ થાય છે. ખાસ કરીને પ્રાકૃતિક કૃષિમાં અમરેલી જિલ્લામાં ખેડૂતોમાં જુદા જુદા ખેતી પાકોમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કઠોળના પાકો છે, અડદ, મગ, તુવેર એવા ખેતો છે, પાકો છે અને બીજા બાગાયતી પાકોમાં ખાસ કરીને કેરી, જામફળ, ખારેક એવા પાકોમાં પણ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરીને જિલ્લામાં વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિમાં વિસ્તાર વધે તેવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા સાવરકુંડલા તાલુકાના વડા ગામના ખેડૂત જગદીશભાઈ તળાવિયાના પ્રતિભાવ. હું છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં મેં બાગાયતનું વાવેતર કરેલું છે, જેમાં લીંબુ અને સરગવા એવી રીતે મેં બાગાયતનું વાવેતર કરેલું છે. અને વાવેતરમાં જે સિંગ અને પાન એનો પાવડર પણ અહીંયા પ્રોસેસિંગ જાતે કરીએ છીએ. એ વિવિધ સિટીમાં અને અલગ અલગ રાજ્યોમાં અને દેશ વિદેશમાં પણ આનું પાન અને સિંગનો પાવડર પણ અમે મોકલીએ છીએ. અને અહીંયા ફાર્મ ઉપર જ પ્રોસેસિંગ કરીએ છીએ. અને પ્રાકૃતિક ખેતીથી અમને બહુ સારું એવું મૂલ્યવર્ધનમાં વળતર મળી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં ફાયદા અને જમીન પોષી થાય છે, ખર્ચ ઝીરો થાય છે, કોઈ જાતનો ખર્ચ લાગતો નથી. અને મોટો ટેન્ક બનાવવાના હિસાબેથી અમારે ઘણી બધી મહેનતની સરળતા થઈ ગઈ છે કે એમાં મહેનત ઓછી પડે છે. બાગાયત ખાતા દ્વારા અમને આ પ્રોસેસિંગ યુનિટની સહાયતા મળેલી છે, પ્લસ અમારા લીંબુમાં પણ સહાયતા એની મળેલી છે. બાગાયતના ખાતાના માર્ગદર્શનથી અમે આ વિવિધ પાકનું ઘણું બધું મૂલ્યવર્ધન અને આગળ એની પ્રોસેસિંગની બધી સહાયતા દ્વારા અમે પેકિંગ ને બધું કરી રહ્યા છીએ. ભગવાન શિવની આરાધનાનું પર્વ એવા પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલથી સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસથી પ્રારંભ થયો છે. શિવજીના દર્શનાર્થે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ વર્ષે 72 વર્ષ પછી શ્રાવણ મહિનાનો પ્રારંભ અને સમાપન શિવજીના પ્રિય એવા સોમવારથી થાય છે, એટલે એનું મહત્વ ખાસ છે. યજ્ઞ, હવન, મંત્રોચ્ચાર વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસનો ભક્તિભાવપૂર્ણ પ્રારંભ થયો છે, જેનો આંખે દેખ્યો અહેવાલ આપે છે અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વહેલી સવારેથી જ ભક્તોના ઘોડાપુર સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિર ખુલતાની સાથે જ લોકો બીલીપત્ર અને ગંગાજળ લઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આગામી આયોજનના ભાગરૂપે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુશોભિત આયોજન કરેલું છે, તેમજ પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. શ્રાવણ માસ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે કરાયેલી વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપે છે મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા. પવિત્ર શ્રાવણ માસના શુભારંભે પ્રથમ દિવસે જ સોમવાર એટલે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે 4 વાગ્યાથી જ સોમનાથજીના દર્શન માટે અત્રે પધારેલ છે. ખાસ કરીને આ મોટી સંખ્યામાં આવતા લોકો માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તથા નગર સેવા સદન સાથે સંકલન કરી અને લોકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સારી રીતે પૂજા વિધિ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના સંકીર્તન ભવનમાં ગોઠવવામાં આવી છે, જેથી કરીને દરેક લોકોને પૂજાનો લાભ લઈ શકે. તેવી જ રીતે લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી ઓનલાઈન માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકે અને ઘરે બેઠા ભસ્મ તથા રુદ્રાક્ષનો પ્રસાદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. જે લોકો અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હોય એ લોકો યજ્ઞનો પણ લાભ લઈ શકે, માત્ર 25 રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞ કરી શકે તે વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં આ વખતે 5 સોમવાર આવતા હોય અને ટ્રસ્ટ દ્વારા દરેક સોમવારે જે પાલખી યાત્રા છે એનો પણ લોકો લાભ લઈ શકશે. તે રીતના દરેક શ્રદ્ધાળુઓને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી. વહેલી સવારે 5:30 વાગે મંદિર દર્શન માટે ખુલશે. સોમવારના દિવસે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર દર્શન માટે ખોલવામાં આવશે, જેથી કરીને મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ સોમવારે ભગવાનના દર્શન કરવા આવતા હોય તેને દર્શનનો સારી રીતે લાભ પડી શકે. જય સોમનાથ.
ભાવિ પેઢીના સારા આરોગ્ય માટે સારા ખોરાકની સાથે હજી એક વસ્તુ જરૂરી છે, જે છે વૃક્ષારોપણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામની ઝુંબેશ ઉપાડી લોકોને પોતાની માતાની સ્મૃતિમાં છોડ વાવી તેને ઉછેરવા હાકલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તો મિશન 3 મિલિયન હેઠળ 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને માત્ર 45 દિવસમાં જ 20 લાખથી વધુ વૃક્ષારોપણ કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીની વિગત આપે છે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી. माननीय प्रधानमंत्री श्री द्वारा प्रारंभ कराયેલ એક પેડ માં કે નામ મિશનના પ્રેરણાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 3 મિલિયન ટ્રી પ્રારંભ કરવામાં આવ્યો અને કોર્પોરેશનના 7 ઝોન અને 48 વોર્ડમાં કોર્પોરેશનના ગાર્ડન ખાતા દ્વારા એજન્સી દ્વારા અને પીપીપીના ધોરણે 30 લાખ વૃક્ષ વાવવાનું આયોજન કરવામાં આવેલ છે. અત્યાર સુધી 20 લાખ અને 60,000 જેવા પોતાનું વૃક્ષારોપણ થઈ ગયું છે. આખા સિટીમાં 144 જેવા પ્લોટ્સમાં આ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યો છે અને આના સાથે સાથે જે સેન્ટ્રલ વર્જ અને રોડ સાઇડ પ્લાન્ટેશન એ પણ કરવામાં આવી રહ્યો છે અને જે પીપીપીના ધોરણે જેટલા 40 જેવા પ્લોટ આપવામાં આવ્યા છે આમાં 3 વર્ષનો ઓપરેશન અને મેન્ટેનન્સના સાથે એમઓયુ કરવામાં આવ્યા છે અને મિયાવાકી અને ડેન્સ પ્લાન્ટેશન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એ બધું સમગ્ર વૃક્ષારોપણ થયાથી સિટીનો આખો ગ્રીન કવર છે એ 6 થી 8% સુધી જે છે વધશે. અને અત્યારે પણ એક પેડ માં કા નામ ઝુંબેશમાં બધા અમદાવાદ વાસીઓ જોડાવે આના માટે પણ કોર્પોરેશન આખું આયોજન કર્યું છે. કોર્પોરેશન પ્લોટ આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં જઈને એ લોકો આપણે માના નામે વૃક્ષારોપણ કરી શકે છે. હવે વાત કરીશું આદિજાતિ બહુલ એવા છોટા ઉદેપુર જિલ્લાના વતની સોનલબેન રાઠવાની, જેમણે આદિમ મોતી કળાને પુનર્જીવિત કરી સ્થાનિક મહિલાઓને પગભર બનાવ્યા છે અને વિરાસત ભી વિકાસ ભીના પ્રધાનમંત્રીના સૂત્રને ચરિતાર્થ કર્યો છે. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા સાથેની વાતચીતમાં સોનલબેને પોતાના અનુભવ અંગે આ મુજબ જણાવ્યું. દરરોજ બહેનો મારી સાથે આવવા લાગી અને પછી અમે આ માળાઓ બનાવવાનું શરૂ કર્યું અને જેમ જેમ અમે માળાઓ બનાવતા ગયા તેમ તેમ પછી બહેનો સામે પ્રશ્ન આવ્યો કે આ બધી માળાઓ આપણે બનાવીએ પણ બનાવ્યા પછી શું? આપણે પહેરીશું તો 1 માળા પહેરીશું, 2 માળા પહેરીશું, 5 પહેરીશું, પણ હવે શું? અને માર્કેટમાં પણ જ્યારે પણ બજારમાં અમે જઈએ બહેનો પણ પહેરતી થઈ, આદિવાસી કલ્ચરલ પ્રોગ્રામ હોય ત્યારે પણ બહેનો પહેરતી થઈ. ત્યારે અમારી સામે એવું થયું કે હવે માર્કેટમાં આ માળાઓ હોય તો સારું અમે પણ વેચાતી લઈ લઈએ. એટલે પછી મેં પ્રયત્ન કર્યો કે માર્કેટમાં આપણી કલાને મૂકવી જોઈએ અને મેં પછી હસ્તકલા ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટનું ગુર્જરી ડિપાર્ટમેન્ટ જે છે ગુર્જરી ગરબી ત્યાં પણ મારા સેમ્પલો બહેનોએ બનાવેલા અને એ બધા અમે સેમ્પલો ત્યાં બતાવ્યા. તો અમારા જે માળા બનાવી છે તે બધું ગમ્યું ત્યાં આગળ અને ત્યાંથી પછી અમને જથ્થાબંધી ઓર્ડર આપવા માટે વાત કરી. તો અમે એ ઓર્ડરને સ્વીકારી લીધો અને પછી એ ઓર્ડરને જ્યારે અમને બહુ મોટા પ્રમાણમાં ઓર્ડર મળ્યો એટલે પછી મેં બહેનોને વાત કરી કે આપણને ઓર્ડર મળ્યો છે, મેં તમને શીખવાડ્યું છે, તો હવે તમે આ ઓર્ડરથી કામ હું તમને માર્ગદર્શન આપું એ પ્રમાણે તમે કામ કરવા તૈયારી હોય તો કરો. તો પછી ધીમે ધીમે બહેનો ઘરે આવતી ગઈ અને હવે ઓર્ડર પ્રમાણે એવું છે કે જે રો મટીરિયલ છે એ બહેનો પાસે ના હોય એટલે હું પછી રો મટીરિયલ અમારે અમદાવાદથી જ લાવવું પડે. છોટાઉદેપુર માર્કેટમાં આ રો મટીરિયલ મળતું નથી એટલે અમદાવાદનું માર્કેટ પણ મને ખબર એટલે હું અઠવાડિયે 15 દિવસે 10 દિવસે અમદાવાદ જઉં અને પછી બધું રો મટીરિયલ લઈ આવું અને બહેનોને પછી આ બનાવવા માટે આપું. મોતી, સોય, દોરા જે પણ જરૂરિયાત છે બનાવવા માટે બધું આપું અને પછી એ બહેનોને મહેનતાણું પણ આપું. જે બહેનો માળાઓ બનાવે છે તો એમને મહેનતાણું આપવાનું અમે નક્કી કર્યું છે. હું EDII જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી ટ્રેનિંગ આપી, ત્યાંના જિલ્લા કોઓર્ડિનેટરને લાગ્યું કે બેનનું કામ બહુ સારું છે એટલે G20માં એવું હોય છે કે જે પણ કલાકારો હોય છે જે સ્પેશિયલ કલાકારો એમને લાગતા હોય એવા કલાકારોને ઇન્વિટેશન આપે છે અને ત્યાં આગળ સ્ટોલ લગાવવાનું અને લાઈવ કરવાનું પણ ત્યાં મોકો આપે છે. તો એવી રીતે મારું નામ ત્યાં ગયું G20માં અને પછી મને ત્યાં આગળ લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું અને બધા સેમ્પલો પણ મારા ત્યાં મૂકવામાં આવ્યા.
આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. તો ફરી મળીશું આવતા મંગળવારે. નમસ્કાર. સંકલન અને રજૂઆત હિના મોદી. લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.